હવે એક નાની વાત કરી, સત્સંગને વિરામ આપીએ. પુષ્ટિ માર્ગ સરળમાં સરળ, સહેલામાં સહેલો. તમારે એક્સ્ટ્રા એફર્ટ કાંઈ કરવા જ ન પડે. તમે જે બનાવો એ ધરાવો, એ સરાવો અને એ લ્યો. હમણાં અષાઢી બીજે એક બેને ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા. હવે એની હાથ પેઢીમાં કોઈ ઠાકોરજીવાળા નહીં, માતા ને મહાદેવ, અને એના બધાના ઘરમાં કુળદેવી. એમને વાળ વડાય કુળદેવીમાં થાય ને છેડાછેડી કુળદેવીમાં છોટે ને પેલો કાર્તિક મહિનામાં ઓલી શું કરાય ગોયણે હા એ ગોયણી પાછી કુળદેવીની થાય. એ કહેલા બેન અમારે 12 મહિનામાં 18 વાર કુળદેવી જવાનું. હવે મારા ઘરે આવી એના વરને લઈને, એટલે એનો વર બિચારો બહુ સીધો હતો, સ્થિતપ્રજ્ઞ. એ કે આ કહીએ તો હાથ કપાય, ના કહીએ તો નાક કપાય. આને કહું પુષ્ટ કરાવ તો મારી મા એમ કે હવે તું હાવ આનો જ થઈ ગયો છે, અને ના પાડું તા શું કે અહીંયા છો તો ત્યાં બાનો જ માનો છે. હવે ઓલા બેને મારી યાર ચર્ચા કરી, નાની હતી, લગ્ન હજી 2-3 વર્ષ થયા છે, છોકરા છે યા નહોતા કાંઈ. એમની જ્ઞાતિ એવી હતી કે બધા માતાજીને જ માનતા હતા. હવે ઓલા બેન કે એલા બેન મારે છે ને અષાઢી બીજે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો સ્વરૂપ સુંદર, મને કે ઝાંપીજી, મેં કીધું આપણે મેં એક્સ્ટ્રા જ રાખી છે કે કોઈને પુષ્ટ કરાવવા હોય ને તરત ન મળે તો મારા ઘરે એક ઝાંપીજી એક્સ્ટ્રા હોય. મેં કીધું અહીંથી લઈ જા. વસ્ત્રો ને શિંગાર ને ગુંજામાળા ને ઝારીચી નેવડો ને બંટાજી ને પીછવાઈ ને ખોંડપાટ ને ખીલોના ને, તમે જો એનો ભાવ. હવે મેં એના વરને પૂછ્યું, મેં તો અષાઢી, એમ સીધું ન પૂછ્યું, મેં કીધું અષાઢી બીજે પુષ્ટ કરાવવા છે ને. એણે શું કર્યું ખબર ને, હોશિયાર વાણિયો હતા નહીં વાણ, મને કે બોલો શું કે સમજ્યા બધાય? મને કે જોયું ઈલાબેન આણે કેવું કર્યું. અલ્યા પણ બે શાંતિ રાખો. મેં કીધું ભાઈ તમારે શું કરવું છે? એ કે જો ઈલા આંટી તમને સાચી વાત કરો, અમે ઉછરા છીએ એમાં જ, અમારી છેડાછેટી જ્યાં છૂટે અમારા, એટલે અમે કાનોડાને ઓળખીએ છીએ. એ ગાયો પાસે બેઠો હોય ને વેણું વગાડતો હોય, આનાથી વધુ અમને કાંઈ ખબર. ઓલા ચિત્રજીમાં હોય ને એ કે આટલું અમે જાણીએ. અને અમે દ્વારકા જઈએ ને તો દ્વારકાધીશની આરતી થાય એમાં અમને રસ. બીજું અમને અમારા માતાજીની ખબર કે અમારે દસમના નિવેદ થાય, એની અંદર અમારે હવા પાલી એમ કે તલવટ થાય. મેં કીધું બસ માન નથી આમ મનમાં કીધું મારે કાંઈ માતાજી નથી સાંભળવું, પણ આપણે કોક આવ્યો એટલે આમ અપમાન ન કરાય. એટલે મેં કીધું હું એ બધું નથી પૂછતી, તમારે પુષ્ટ કરાવવા છે? એ કે આને ખબર. મેં તો એ કરાવે તમને વાંધો છે? એ કે પછી અમારા માતાજીને ક્યાં પધરાવવા? બોલો જુઓ, સમજ્યા? બિચારાને પેટમાં આ દુખતું હતું પણ એ સ્પષ્ટ નહોતા કહી શકતા. પછી મેં ઓલી બેનને કીધું ધીરજ રાખ, કારણ કે એ ઘરમાં માતાજી હોય એટલે ઓલું નિવેદય કરે ને ધૂપ દીપે કરે ને ઠાકોરજીને ઓલા ગુગળની વાસ બી આવે. મેં તો બેટા હમણાં શાંતિ રાખ. પણ ઓલીની મક્કમતા એવી ને, એ કે અમારો બંગલો છે બેન, 5 રૂમ છે, તો એક રૂમમાં મારા ઠાકોરજી ને એક રૂમમાં. મેં કીધું આ હવે, એટલે ઓલા ભાઈ કે મને સવારે થોડો હોય ધૂપ દીપ કરવાનો ને અગરબત્તી કરવાનો ને આરતી કરવાનો માતાજીનો, એ કરીને તારે સેવા કરવાની. મેં જો બેટા એક મ્યાનમાં 2 તલવાર રે. પછી ઓલા બેને સરસ કીધું, એ કે હું એને પરણીને આવી છું, એ કેમ મારે કરવું છે? મારે એમની ઉપરવટ જવું નથી.
પણ એ કાયમ એવું મને કે આ વખતે આપણી મેરેજ એનિવર્સરીમાં તું કે મારે તને લઈ દેવો. તો અમારા લગ્ન અષાઢી બીજના થયા છે. સમજ્યા બધાય? આવું આવડવું જોઈએ. એટલે એનો વર્કે પણ ઈલા આંટી હું તો અત્યારે તૈયાર છું. મર્સિડીઝ લઈને આવ્યા હતા. એને જે જોઈએ આપવા તૈયાર છો. એને એમ કે નો પૂછતાવે તો સારું. પણ ઓલીએ શું માગ્યું? એ કે મારે તમારે હીરા મોતી માણે કાંઈ જોઈતું નથી, મારે ઠાકોરજી અષાઢી બીજે પુષ્ટ કરાવવા છે. ઓલો બિચારો ભરાઈ ગયો ને. ઓલા એવું કીધું કે આવતી અષાઢી બીજ સુધી આપણે વિચાર કરીએ. ઓલા બેન ક્યાંક પેલા મને લખી દો કે આવતી અષાઢી બીજ સુધી આપણે બે જીવતા હશો. એ કે એવું તો કોને ખબર પડે? તો પછી એ કે જો ખબર નથી પડતી તો મને તમે પછી ભાઈ મને ઓલા રૂમમાં લઈ ગયા. મને કે લાંડી મને જરાય વાંધો નથી, આનો ભાવ એટલો બધો છે, આ એટલી બધી ભોળી છે, સવારે 4:30 વાગે જાગી જાય છે, નાહી ધોઈને એનું પાઠ ને એના માળાજી ને એ બધું માનસીમાં કરે જે તમે લોકો કરો છો. અને હું બહુ રાજી છું એનાથી કે આ જમાનામાં કિટી પાર્ટીવાળી વાઈફ મળે, કૃષ્ણ કલ્ચરવાળી ના મળે. આને બીજો કાંઈ રસ નથી. ઘર એટલું સરસ, મારા મા બાપને એટલું સરસ રાખે છે. તો તમે એક વાક્ય બોલ્યા કે એક મ્યાનમાં બેલ તલવાર ન રહે, તો હું કાલે મારા મધર પાસે જઈ અને મારા માતાજીને જો એ રાખતા હોય તો હું પધરાવી દઉં. તો મારે ઠાકોરજી પુષ્ટ કરાવવામાં કોઈ વાંધો. હવે બહાર આવ્યા. મેં કીધું જો 2-3 દી રાહ જો, હજી અષાઢી બીજની વાર છે ને. મેં કીધું કે છે તારા સાસુને? એ કે અત્યારે તો મોબાઈલ છે, અત્યારે જ પૂછી જુઓ ને. આ હતા બધું. ઓલા એ સરસ એના મધરને કહ્યું, બા આ રંતીને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એને બ્રહ્મ સંબંધ હતું, તમને પૂછ્યા વિના મેં પણ લીધું. મારા ગળામાં કંઠી છે. હવે રંતીને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. લગ્ન પહેલાં 4 વર્ષથી હું અહીંયા રહું છું. માતાજીમાં હું એટલું માનું છું, પણ આ કાનુડાની વાતોને સત્સંગ સાંભળ્યા પછી બા આ માતાજીને ત્યાં ગામડે પધરાવી જાઓ. માએ સરસ જવાબ આપ્યો, રાધા કૃષ્ણનો પ્રેમ તમને ગમતો હોય તો તમે 2 જણા રાધા કૃષ્ણને પ્રેમ કરો. માતાજી અહીં પધરાવી જાઓ. પધરાઈ આવ્યા અને અષાઢી બીજે ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા. જો તમારો દ્રઢ વિશ્વાસ હોય ને તો આ બધું જ કરે છે. કરતે હો તુમ કનૈયા મેરા કામ હો રહા હૈ, સબ આપકી કૃપા સે મેરા કામ હો રહા હૈ. તમે ખાલી મનમાં મનોરથ કરો, લૌકિક નહીં હો. આપણે પાછા એવા મનોરથ કરીએ કે બીજી ગાડી આવી જાય સારું. આ મનોરથ નહીં, આ મનોરથ જ નથી. આ બધું સમજ્યા. વૃંદાવનમાં એક સંત થઈ ગયા, એનું નામ નારાયણદાસ. એનું નામ નારાયણદાસ. હવે એણે એટલા બધા ગ્રંથો વાંચ્યા, એટલા બધા કીર્તન, તો દરેકમાં એને ગોપીના દર્શન થાય. કે ગોપીને પ્રેમની ધ્વજા કહી. ગોપી ખાતી હતી, પીતી હતી, વરને હાંચવતી હતી, ગાયો દોતી હતી, જળ ભરવા જતી હતી, રસોઈ કરતી હતી, પણ એનો ચિત્ત શેમાં રહેતું હતું? તો નારાયણદાસે એક દિવસ સવારે જાગી
અને એમના યુગલ કિશોરજી પાસે ગોપી વેશ ધારણ કર્યો. ચણિયા ને ચોળી ને ચુંદડી ને ટીકો ને તિલક ને ડામડી ને કંકો ને ઠાકોરજીને જગાવ્યા ત્યાંથી પોઢાડ્યા ત્યાં સુધી જેવા કીર્તન ગાય નૃત્ય કરે. પણ બહારનું કરી દે બંધ. હવે ઘણા વૈષ્ણવ આવે તો અંદર અવાજ આવતો હોય, કારણ કે પગમાં ઓલા ઝાંઝર પહેર્યા હોય. રૂમઝૂમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજીને ચાલે શ્રીનાથજી. રૂમઝૂમ કરતા હવે ઓલા બધા આમ અવાજ આવે ને તો એને એમ થાય આ શું કરે છે. તો એકવાર આને આગળિયો દેવાનું રહી ગયો. કાઠિયાવાડમાં આગળિયો તમે શું કહો? અડો. હારી આપણી ભાષામાં લોચા પડે. આગળિયો દેવાનું રહી ગયો. એટલે જે ઓલા 4-5 વૈષ્ણવ આવ્યા તો એણે ધીમેકથી ખોયલું. હવે આને તો દેહાનું ભાન હતું જ નહીં. આ તો ગોપીના ભાવમાં તાતા થઈ થઈ રી જડી કાઈ મુકુટ લટક અટકી મને માહી, જે કીર્તન ને જે એવા ભાવ ગાય અને એના નૃત્યમાં એ દેહાનું ભાન ભૂલી જાય. એટલે આ 4-5 તો આમ જોઈને સ્થિર થઈ ગયા. હવે આવી વાતો છે ને બહાર પડતા વાર ન લાગે. આવી વાતો વાયરો લઈ જાય, વાતો લઈ જાય. દિવાલોને કાન હોય. હવે એને બીજા 5 એમ કરતા તો હવે બધાને ખબર પડી ગઈ કે આ તો ગોપી વેશમાં પ્રભુ પાસે એવું નૃત્ય કરે છે કે જાણે પ્રભુ ડોલતા હોય એવું લાગે. હવે આ વાત રાજાને ખબર પડી. રાજા વાજાને વાંદરા ત્યારના હોય કે અત્યારના. હવે રાજાએ દીવાનને મોકલો. એને કહો કે બધા એવું કહે છે કે એના જેવું નૃત્ય દુનિયામાં કોઈ કરતું નથી, તો અહીંયા મારી સામે નૃત્ય કરે. એટલે દીવાન આવ્યો. એ કે કાલે તમારે રાત્રે અમારી મહેફિલમાં આવવાનો છે. એ કે શેની મહેફિલ? એ કે રાણી સાહેબા ને કુંવર ને કુંવરી ને અમે બધા તમારે અહીંયા નૃત્ય કરો છો એવું ત્યાં કરવાનું. ઓલો કાંઈ ન બોલ્યો. ઓલો નોટિસ લગાડીને વયો ગયો, કાલે આટલા વાગે આવવાનું. હવે રાતના એને એમ થયું કે હવે મારો દેહ ત્યાગી દઉં, કારણ કે રાજાએ લખ્યું હતું કે નહીં આવો તો ફાંસીએ ચડાવી દઈશ. સત્તા આગળ સાણ પણ નકામનું. રાતના એટલું ટેન્શન ઝબકી આવી ગઈ. ઝોલું આવ્યું તો ઠાકોરજીએ સ્વપ્નમાં કીધું તું ચિંતા કરવા. હવે આપણા ઠાકોરજીને લઈને ક્યાંય જવાય નહીં, પ્રદર્શનમાં મુકાય નહીં. સાંભળ, ચિંતા કરમાં જજે. આ એક નવી કંઠી હોય ને એ મને ધારણ કરાવીને લઈ જાજે, અને ત્યાં જે જગ્યા સુંદર આપે ને એમાં કંઠી પધરાવજે કે અહીંયા મારા શ્યામ સુંદર બેઠા છે. ઓલા રાજા તો યવન, એને તો ખબર નથી પડવાની તે શું કર્યું છે. અને કંઠી ઉપર વસ્ત્ર પધરાવી દેજે, એટલે કોઈને ખબર ન પડે કે તું કંઠી લઈ આવ્યો છે. બધાને એમ કે તે વસ્ત્ર મૂક્યું છે અને તું નૃત્ય કરજે. આણે તો કંઠી ઠાકોરજીને ધરાવી, પ્રસાદી લીધી અને આટલું રેશમી વસ્ત્ર લીધું અને રાજાનો રથ આવ્યો. ચલો ચલો. ગોપી વેશ ધારણ કર્યો. રાજા કે આવું પડ્યું ને? ઓલો કે હા. એ કે મારા વસ્ત્ર પધરાવવું છે ને આમાં મારી આસક્તિ છે, તો મને કંઈક. એ કે હા મારા સિંહાસન જેવું સિંહાસન આપો. જો ઓટોમેટિક પ્રભુની વાત કરી કે કંઠીમાં હું હઈશ, તો રાજા શું બોલ્યો? મારા સિંહાસન જેવું પધરાવો.
એટલે રાણીએ કીધું મારો 9 લખો હાર લઈ આવો, અહીંયા પધરાવો. ઓલું વસ્ત્ર હતું ને એના ઉપર. પ્રભુને તો ઉત્તમ વસ્તુ આ બનાવ્યું જ કોણે? એણે જ. હવે ઓલો નૃત્ય કરવા માંડ્યો. એક આમ ઘૂમે ને પાછો જુએ, ઠાકોરજી વળી આમ ઘૂમે, વળી જુએ, આમ કરી કે વળી આમ કરે, વળી જુએ, તાતા થઈ જરી કાંઈ કરે લોટ પાછો નાચે. 1 કલાક એવું નૃત્ય કર્યું, પણ મનમાં ગ્લાનિ થઈ. મારા પ્રભુને મારા માટે થઈને શ્રમ લેવો પડ્યો ને. પ્રભુ તો મને નથી જતાવતા, પણ એને શ્રમ તો લેવો પડ્યો ને. નાચતા નાચતા જ્યાં પ્રભુ હતા, કંઠીને ઉપર વસ્ત્ર, એ સિંહાસનને પકડીને પડ્યા અને લીલામ પહોંચી ગયા. કહેવાનો આશય એ જ કે પ્રભુ સિવાય ક્યાંય એને નૃત્ય કરવું નહોતું. જેવી રીતે કુંભનદાસને બોલાવ્યા અકબરે કે કછું ગા, આવડી દીધી. આવન જાવન પનિયા તૂટી, ભૂલ ગયો હરિનામ, જાકો મુખ દેખત દુઃખ ઉપજે, વાકો કરનો પડ્યો પ્રણામ. બીજી વાર તારું મોઢું ન બતાવતો. કેવી ખુમારી કુંભનદાસની. આપણે નરેન્દ્ર મોદી બાદ આવા અષ્ટસખાઓને આવા 84, 252 હતા ને, અત્યારે 500 વર્ષ થઈ ગયા તો યાદ કરીએ જ. મને ને તમને કોણ યાદ કરશે? ગયા પછી 2-4 દી બધા કહેશે 11 હવે કોઈ સત્સંગ કરવા વાળું નથી, બસ ગયા ને. કોઈ યાદ કરશે? કોઈ નહીં કરે મારા વાલા. ઓલા 84, 252 ને અષ્ટસખાને કરશે, કરીએ છીએ ને. તો આ પ્રભુની લીલા અદ્ભુત બધી. આજે પદ્મા એકાદશી, આ વલ્લભ ન હોય તો આપણે બધા આવા વરસાદમાં ભેગા થઈએ ના થઈએ, અત્યાર સુધી બેઠા રહીએ ના બેઠા રહીએ. આ વલ્લભનું સાનિધ્ય, વલ્લભની સન્મુખતા અને વલ્લભની કૃપાથી આ સત્સંગ થાય છે. બસ એ મારા નાથ, સેવા સ્મરણ સત્સંગ થાય ત્યાં સુધી જીવાડજે. ભારરૂપ થઈએ પછી તરત લઈ જાજે. ભાવ છે ત્યાં સુધી તારા ચરણારવિંદનો આશરો આપજે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને ચંદ્ર સુર जमुना कदम खंडित अप्सरा मानसे रुद्र व्रज विलास व्रजनी गोपिकाओने मां हे वल्लभ सवारथी अत्यार सुधी स्मरण सत्संग जे पण ते कराव्यो ते तारा चरणारविंदमां समर्पण करूं छुं. भूल अपराध थई होय तो क्षमा करशो. बोलो वल्लभाधीश की दृढ़
રઢઈના ચરણ એ શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી કૃષ્ણ.